हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ। ગયા વિડિયોમાં પણ આપણે જોયું હતું જેમાં 3 ટોપિક આપણે સમજ્યા હતા। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા અને દ્વિચલ સુરેખ સમીકરણને કેટલાક ઉદાહરણો, એ ત્રણે ત્રણ ટોપિક આપણે સમજ્યા હતા કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રામાણિક સ્વરૂપ છે, આપણે ગયા વિડીયોમાં પણ જોયું હતું કે ax પ્લસ by પ્લસ c બરાબર 0। પરીક્ષામાં જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ પૂછે તો પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0। એની સાથે સાથે એની નોંધ પણ લખવી પડે કે abc બિલોંગ્સ ટુ R તથા a અને b એકી સાથે શૂન્ય। જ્યારે જ્યારે પરીક્ષામાં દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પૂછે, પ્રામાણિક સ્વરૂપ, તો તમારે ax પ્લસ by પ્લસ c બરાબર 0, ત્યારબાદ એને લગતી નોંધ પણ કાઉન્સમાં લખવી પડે, abc બિલોંગ્સ ટુ R તથા a અને b એકી સાથે શૂન્ય। આ a અને b એકી સાથે શૂન્ય નથી, એના માટે ટૂંકમાં આ પણ યાદ રાખી શકાય કે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। ઘણી વખત હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે। તો ગયા વિડીયોમાં આપણા પહેલો ટોપિક સમજ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ। બીજો ટોપિક આપણે સમજ્યા હતા એની વ્યાખ્યા। પહેલો ટોપિક આપણે સમજ્યા હતા, બીજો ટોપિક આપણે સમજ્યા હતા કે એની વ્યાખ્યા, કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તે। જો a b અને c કોઈ વાસ્તવિક સંખ્યા હોય તથા a અને b એકી સાથે શૂન્ય ન હોય તેવા સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 ચલ x અને ચલ y સ્વરૂપનું ચલ x અને ચલ y સ્વરૂપનું દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। એની વ્યાખ્યા સમજ્યા હતા। ત્રીજો ટોપિક આપણે સમજ્યા હતા કે એના કેટલાક ઉદાહરણો, કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય છે। દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એના માટે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે સમીકરણમાં બે ચલ હોય અથવા તો એક ચલ હોય તો બંને ચલનો ઘાત 1 હોવો જોઈએ અથવા તો એક ચલનો ઘાત 1 હોવો જોઈએ, અને બે ચલનો ઘાત 1 હોવો જોઈએ તથા બેમાંથી એક ચલનો ઘાત 1 હોવો જોઈએ, તો તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। જો ચલ છેદમાં આપેલો હોય તો એ અંશમાં આવવાથી ઋણ ઘાત થઈ જતો હોવાથી એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે નહીં। આવી બધી જ બાબતો આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા। એનું પ્રમાણિત સ્વરૂપ શું છે, એની વ્યાખ્યા કઈ રીતે આપણે સમજી શકીએ અને એના લગતા ઉદાહરણો કેવી રીતના આપણે સમજી શકીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શા માટે આ ચેપ્ટરનું નામ રાખવામાં આવ્યું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે જોડી। એમ ગણિતમાં યુગ્મનો મતલબ થાય બેકી સંખ્યા, અહીં આપણે જોડી સ્વરૂપે લેવાનું છે। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ આપણને ખબર છે, ભાઈ ax પ્લસ by પ્લસ c બરાબર 0। હવે યુગ્મ જો આને બે સ્વરૂપમાં લખવું હોય તો a b c ને a1 b1 અને c1 નામ આપતા પહેલું સ્વરૂપ એનું ખબર પડે કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0। a1 b1 અને c1 એના વંચાય a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0। બીજું સ્વરૂપ જોઈએ તો a2x
પ્લસ b2y પ્લસ c2 બરાબર આ રીતના બીજું પહેલું સ્વરૂપ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. બીજું સ્વરૂપ a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. યુગ્મ એટલે જોડી. તો પ્રમાણિત સ્વરૂપને બે સ્વરૂપમાં લખી શકાય. યુગ્મ એટલે જોડી સ્વરૂપે, એટલે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નામ આપવામાં આવ્યું છે. પરીક્ષામાં અથવા આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલા આપણે જોવાના છે એમાં તમને બે દાખલાના સ્વરૂપો આપેલા હશે અથવા બે સમીકરણ આપેલા હશે એની પર એના ઉકેલ મેળવવાનો રહેશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. એટલે આમ બે સ્વરૂપે લખી શકાતું હોવાથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આપણે જોવાના છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો કઈ કઈ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો તો ભૌમિતિક રીત, એનું બીજું નામ છે આલેખની. બીજી રીત છે આદેશની રીત. ત્રીજી રીત છે લોપની રીત. ચોથી રીત છે ચોકડી ગુણાકારની. આપણે એને વિસ્તારથી સમજવાના જ છે બધા દાખલા, પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની જે ચાર રીતો છે એમાં પહેલી છે ભૌમિતિક રીત, એનું બીજું નામ છે આલેખની રીત. એટલે આલેખની રીતે ઉકેલ મેળવો અથવા ભૌમિતિક રીતે ઉકેલ મેળવો, બંનેનો મતલબ એક જ થાય છે. બીજું છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે કેવી રીતના શોધી શકાય તે આપણે જોવાના છે. એટલે બીજી રીત છે આદેશની રીતે ઉકેલ મેળવો. ત્રીજી છે લોપની રીતે ઉકેલ મેળવો, એ પણ આપણે સમજવાના છે. ચોથી રીત છે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. ચોકડી ગુણાકારની રીત એટલે આપેલા સમીકરણને નીચે બે સમીકરણ તમને આપેલા હશે તો ચારમાંથી કોઈ પણ રીતે આપણે ઉકેલ કેવી રીતના મેળવીએ તે આપણે દરેકે દરેક રીતે અલગ અલગ રીતે સમજવાના છે. તો ભૌમિતિક રીત એટલે આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ પણ આપણે યાદ રાખી શકીએ. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની ચાર રીતો છે: ભૌમિતિક રીત અથવા આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો ભૌમિતિક રીત અથવા આલેખની રીતમાં જે પાયાની વાતો જે છે, આલેખ કયા કયા પ્રકારનો, કયું સમીકરણ હોય તો કેવો આલેખ આવે છે તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભૌમિતિક રીતનો જે દાખલો જે છે એ પછી જોઈશું. તો ભૌમિતિક રીતમાં આલેખની રીતની અંદર જે આલેખ કયા કયા પ્રકારના આવે છે. ભૌમિતિક રીત અથવા એને આલેખની રીત, એ આલેખ કેવા કેવા પ્રકારના આવે છે, આલેખનો જે અલગ અલગ પ્રકારના જે આલેખ છે તે આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો ભૌમિતિક રીત અને આલેખની રીત અથવા આલેખની રીત તો આપણે જોઈએ તો સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ રહેલી છે. સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ રહેલી છે. સમતલ એટલે આલેખનું જે આપણે પેજ છે ને એક સમતલ સ્વરૂપે લઈએ, તેમાં જે x અક્ષ અને ઊભી લાઈને y અક્ષ કહેવામાં આવે છે.
તો એની અંદર જે બે રેખાઓ આપણે દોરવાની છે, બે રેખાઓ જે આલેખની રીતમાં આપણે દાખલામાં જોવાના છે, પણ જે બે રેખાઓ છે એ બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ છે. પહેલી છે બે રેખાઓ પરસ્પર છેદે છે. બીજું છે ત્રણે પછી વિસ્તારથી આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ જોઈ લે, બે રેખાઓ પરસ્પર છેદે છે. બે રેખાઓ પરસ્પર છેદતી, બે રેખાઓ પરસ્પર છેદે નહીં, આ બે રેખાઓ પરસ્પર છેદતી નથી. એવી રેખાને શું કહેવાય છે? સમાંતર. છેદતી નથી એટલે કે તમે નીચલા ધોરણમાં શીખી જ ગયા છો, બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો એટલે શું થાય? એટલે કે બે રેખાઓ પરસ્પર સમાંતર. ત્રીજું છે બે રેખાઓ સંપાતી છે. સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ છે. બે રેખાઓ પરસ્પર છેદે છે એટલે બે રેખાઓ એકબીજાને છેદે, બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે કે સમાંતર છે, અને બે રેખાઓ સંપાતી છે. ત્રણે ત્રણ આપણે આલેખમાં કાચી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભૌમિતિક રીત એટલે આલેખની રીતમાં ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની છે કે જે કંઈ પણ આપણે દાખલા ગણવાના છે તો ત્રણમાંથી એક જ આલેખ, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનો જ આલેખ આપણે જોવા મળશે. તો બે રેખાઓ પરસ્પર ત્યાં તો છેદશે, જે દાખલા આવવાના છે તેમાં આપણે જોવાના જ છે. તો આલેખની રીતમાં જે પાયાની વાતો છે, બેઝિક વાતો જે આપણે સમજવાની છે, યાદ રાખવાની છે કે સમતલ એટલે આલેખનું જે એ પેજ છે એને આપણે સમતલ તરીકે લઈએ તો સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ છે. ક્યાં તો બંને રેખાઓ એકબીજાને છેદશે, ક્યાં તો બંને રેખા એકબીજાને છેદશે નહીં. નહીં છેદે તો શું થશે? બે રેખાઓ પરસ્પર સમાંતર છે. સમાંતર એટલે એકબીજાને છેદે નહીં તે પ્રમાણે. અને બે રેખાઓ સંપાતી છે. ત્રણ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બે રેખાઓ પરસ્પર છેદે છે. પરસ્પર છેદે એટલે શું? તો રફ એક આલેખ જે આપણે મેં એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યો છે સમજવા માટે કાચી આકૃતિ આપણે જોઈએ તો બે રેખાઓ એકબીજાને છેદે એટલે શું? સમજે કે કોઈ એક રકમનો આલેખ, કોઈ એક સમીકરણ આપણને આપેલું હોય જેનો આપણે આલેખ આ રીતના એક રેખા આવે છે. આલેખની રીતે ઉકેલ મેળવવામાં બધી જ બાબતો આપણે સમજવાના જ છે. અત્યારે ફક્ત સમજી લઈએ કે બે રેખાઓ પરસ્પર છેદે એટલે શું? તો બે રેખાઓ પરસ્પર આ રીતે છેદે આ રીતનો આલેખ આવી શકે. સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓમાં પહેલી શક્યતા બે રેખાઓ એકબીજાને અથવા પરસ્પર એકબીજાને છેદે છે, આ રીતનો આલેખ આવી શકે. બીજો છે બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદશે નહીં, તો બે રેખાઓ એકબીજાને પરસ્પર નહીં છેદે એટલે કેવી હોઈ શકે? તો બે રેખાઓ પરસ્પર એકબીજાને નહીં છેદે તો શું હોય? સમાંતર હોય. બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે એટલે છેદતી નથી એટલે શું? બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદતી નથી એટલે શું હોઈ શકે? સમાંતર હોઈ શકે. સમાંતર કઈ રીતે હોઈ શકે? સમજે કોઈ એક રેખા, કોઈ એક સમીકરણનો આલેખ આ રીતના રેખા આવતી હોય અને બીજો એક સમીકરણનો આલેખ આ રીતના આવતો હોય તો આ બે રેખાઓ એકબીજાને છેદતી નથી. તો બે રેખાઓ એકબીજાને છેદે નહીં તો શું હોઈ શકે? બે રેખાઓ એકબીજાને પરસ્પર સમાંતર છે. સમાંતર છે એટલે રેલગાડીના બે પાટા જે એકબીજાને કશે છેદશે નહીં. કોઈ વિદ્યાર્થી એમ કહે કે આ રીતના રેખા આવે અને બીજી રેખા આ રીતે આવે તો આ પણ એકબીજાને છેદતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ રેખા એકબીજાને છેદે છે. જ્યાં તીર કરેલું છે
તીરનો મતલબ થઈ રેખા અનંત સુધી વિસ્તરેલી છે. તો આ રેખાને જો આપણે આગળ લંબાવીએ તો આ રીતે થાય. આ રેખાને આગળ લંબાવીએ તો બંને પરસ્પર એકબીજાને છેદશે. એટલે બંને રેખાઓ એકબીજાને છેદતી નથી એટલે શું? બરાબર સમાંતર, એટલે બંને વચ્ચેનું અંતર સરખું હોય અને આગળ જતા એકબીજાને કશે છેદશે નહીં. એટલે આ રીતનો આલેખ આવી શકશે. જ્યારે દાખલાઓ આપણે ગણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેકે દરેક રીતના આલેખ આપણે જોવાના જ છે. બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે તેવો આલેખ જેનું ઉકેલ એક બિંદુ હશે, અનન્ય, એટલે એકને માત્ર એક ઉકેલ. બે રેખાઓ પરસ્પર છેદતી નથી તો એનો ઉકેલ શું હોય? છેદતી નથી એટલે ઉકેલ મળતો નથી. એ પણ બાબત આપણે સમજવાના જ છે. આજે આપણે ફક્ત આલેખ કેટલા પ્રકારના હોય, પરસ્પર છેદતી રેખાવાળો આલેખ આવશે, સમાંતર રેખાવાળો આલેખ આવશે, ત્યારબાદ સંપાતી એટલે શું? સંપાતી એટલે એક જ રેખા બને, એક જ રેખા મળતી હોય. સંપાતી એટલે શું? સંપાતી એટલે બંને જે બે સમીકરણો આલેખ, સમજી લે કે આ રીતના રેખા આવે, કોઈ એક સમીકરણનો આલેખ આપણને આ રીતે રેખા મળે છે, બીજું એક સમીકરણ છે તેનો આલેખ પણ આ રીતે રેખા જ મળે છે, જે એકની ઉપર એક જ છે. બંને રેખા જ્યારે એક જ સરખી, એકની એક ઉપર એક મળે, બંને સમીકરણ જ્યારે સરખા હોય ત્યારે આવી પરિસ્થિતિ આવી શકે. એકની ઉપર એક રેખા જ્યારે આલેખ આવે ત્યારે એ રેખાને સંપાતી રેખા કહેવામાં આવે. એટલે જ્યારે જ્યારે આપણે આલેખ દોરીશું, આલેખની રીતે ઉકેલ મેળવીશું ત્યારે બે રેખાઓ ક્યાં તો પરસ્પર છેદશે ત્યારે એક ઉકેલ એટલે અનન્ય ઉકેલ મળશે. બે રેખાઓ પરસ્પર છેદશે નહીં તો એ સમાંતર હશે, સમાંતર હોવાથી એક પણ ઉકેલ મળશે નહીં. અને બે રેખાઓ એકબીજાને સંપાતી હોય એટલે એકની ઉપર એક જ હશે, અનંત ઉકેલ મળશે, કારણ કે રેખા અનંત સુધી વિસ્તરેલી છે. જેટલા બિંદુમાં છેદે એટલા એના ઉકેલ ગણાય. તો એકની ઉપર એક જ રેખા હોવાથી અનંત ઉકેલ મળશે. બધા એકબીજાને છેદવાની ઉપર એકની ઉપર એક રેખા છે, તો એવી રેખાને સંપાતી રેખા કહેવામાં આવે છે. એટલે આજે આપણે બે ટોપિક સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલો જે ટોપિક છે તેમાં આપણે જોયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? યુગ્મ એટલે જોડી. એને આપેલા સમીકરણ બે સ્વરૂપે લખી શકાય, જેનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. એને બે સ્વરૂપે લખીએ તો a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય તે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની ચાર રીતો છે. જેમાં પહેલી છે ભૌમિતિક રીત અથવા તો આલેખની રીત, બીજી છે આદેશની રીત, અને ત્રીજી છે લોપની રીત, અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત. ચારે ચાર રીતના દાખલા આપણે જોવાના જ છે, સમજવાના જ છે. પરંતુ જે પહેલી રીત જે છે ભૌમિતિક રીત અથવા તો એને આલેખની રીત તરીકે ઓળખવામાં આવે છે, તો તે ભૌમિતિક રીત અથવા આલેખની રીતમાં જે પાયાની વાતો છે, આ પાયાની વાતો આપણે સમજશું તોય આપણને આલેખમાં અથવા દાખલામાં સમજ પડશે. એની પાયાની વાતોમાં સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ રહેલી છે. પહેલી છે બે રેખાઓ પરસ્પર છેદે, બે રેખાઓ એકબીજાને છેદે તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. બે રેખાઓ જો પરસ્પર છેદતી હોય તો એક ઉકેલ મળે. જો બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો સમાંતર હોય, એકબીજાને છેદશે નહીં. રેખાઓ એકબીજાને છેદતી ન હોવાથી એનો ઉકેલ મળતો નથી. અને ત્રીજું, બે રેખાઓ સંપાતી હોય તો બંને સમીકરણ એક સરખા, એટલે એકની ઉપર એક રેખા મળશે તો તેવી રેખાને સંપાતી રેખા કહેવામાં આવે અને એનો ઉકેલ અનંત ઉકેલ મળશે. અનન્ય અને અનંતમાં બહુ ફરક છે. અનન્ય એટલે એક અને માત્ર એક, અનન્ય ઉકેલ. અનન્ય એટલે એક અને માત્ર એક, અને અનંત એટલે અસંખ્ય, અને અસંખ્ય ઉકેલ મળે જો રેખા એકની ઉપર એક હોય, જેને સંપાતી રેખા કહેવાય, અને ઉકેલ અનંત મળે. રેખાઓ એકબીજાને છેદતી હોય તો અનન્ય ઉકેલ મળે, એટલે એકને માત્ર એક ઉકેલ મળે. આ રીતના આજે આપણે આ વિડીયોની અંદર
બે ટોપિક સમજ્યા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું તે, અને આલેખની જે ચાર રીતો જે છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની જે ચાર રીતો છે તેમાંની પહેલી રીત આલેખની રીત અથવા ભૌમિતિક રીત, એને લગતી બેઝિક વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ બંને ટોપિક વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.